કેમ છો મિત્રો? બધા મજામાં છો? જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વાત કરવી છે દવા છાંટવાનો જે પંપ રહ્યો એની મોટર ખરાબ થઈ ગઈ છે, બરોબર? તો મોટર ખરાબ થઈ ગઈ છે તો મોટર જ્યારે આપણે રિપેરિંગમાં મૂકવા જઈએ છીએ ત્યારે નોન સ્ટોપ તો કારીગર એમ જ કહે છે કે આની મોટર ખરાબ થઈ ગઈ, આપણે નવી નાખવી જો. તો આપણે હાય પાડી દઈએ. તો ખરેખર જો આપણે જે આપણા પંપની મોટર ઘરે ખોલીને ચેક કરી હોય કે જેથી કરીને આપણને ખ્યાલ આવે, તો હાલો આપણે આ પંપની મોટર ખોલી અને ચેક કરી. ઢાંકણું હોય તે આપણે ખોલી લેવાનું. તેમાં આવા સ્ક્રૂ 6 હોય છે, બરોબર? સ્ક્રૂ ખોલી લેવાના. જો મેં પહેલાંથી જ ખોલીને જ રાખ્યું. આ રીતે ઢાંકણું કાઢી લેવાનું. ઢાંકણું કાઢ્યા બાદ આપણે બેટરી આવશે, બરોબર? બેટરીને આપણે કોઈ ડિસ્ટર્બ કરવાનું નથી, જે છે એની સ્થિતિમાં રાખવાની છે. અને આ આપણી મોટર છે, બરોબર? તો એ મોટરને આપણે ખોલવાની છે. અને જે છ બોલ રહ્યા તે આપણે ખોલશું અને જોશું એની અંદર કોઈ પ્રકારનો કચરો છે કે નહીં, બરોબર? એટલે ઘરે ખોલી તો જ ખ્યાલ આવે. નગર ઘણી જગ્યાએ એવું બને છે કે મોટરમાં કોઈ વાંધો ન હોય તો છતાં આપણે જ્યારે રિપેર કરાવીએ ત્યારે મોટર કારીગરો બદલાવી નાખતા હોય ને બીજી મોટર આપણને કહેતા હોય, ભલામણ કરતા હોય કે મોટર તમારી મોટર બગડી ગઈ, એ સ્પ્રે નથી આપતો, તેના માટે તમારે બીજી મોટર નાખવી છે. ખરેખર આ જે મોટર રહીને, બરોબર, જે અંદરનો સ્પ્રે પ્રેશર નથી થતું તેના માટેનો હું વાંધો કઈ અંદર મિસ્ટેક છે તે આપણે જોઈએ તો આપણે નરી આંખે ખ્યાલ આવે, બરોબર? તેના માટેનું હવે આપણે સાથે સાથે આપણે બોલ ખોલી લેવાના છે મોટરના. મિત્રો, એક ધ્યાન રાખજો, જ્યારે તમે આ બોલ ખોલતા હોય ને ત્યારે જ્યારે તમે ભી મારો છો ત્યારે ખાસ કાળજી રાખવાની. આપણો હાથ રહ્યો કે આ મોટરને આ રીતે ટચ કરી દેવાનો. આ રીતે મોટરને આપણે દબાવી રાખવાની છે, જેથી કરીને આમાં મોટરનો છાપડો જે રહ્યો, આ છાપડો ભાંગી ન જાય. આ છાપડો દેખે ને તે ભાંગી ન જાય, તેના માટેની કાળજી આપણે મોટર આ રીતે દબાવી રાખવાની છે. આ રીતે સાથે સાથે આપણે આ બોલ ખોલી લેવાના છે, બરોબર? મોટરના આ ખોલી ત્યાં સાથે સાથે બોલ આપણે ખોલી લેવાના. ખોલીને આપણે એક જગ્યાએ મૂકી દઈશું, બરોબર? માથેનો મોટરનો ઢાંકણો ખોલશું, બરોબર? તેમાંથી સ્પ્રિંગ નીકળશે, તે ખાસ કાળજી રાખજો. આ જગ્યાએ સ્પ્રિંગ હોય છે, ખાસ કાળજી રાખવાની છે. આ સ્પ્રિંગ નીકળી, સ્પ્રિંગ લઈ સ્પ્રિંગ એક આવી નીકળશે, સ્પ્રિંગ છે, બરોબર? મોટરની અંદરથી આપણને, જો તમને કદાપી નહીં દેખા તો આકાશ તો નીકળ્યો છે. આ ઢાંકણાની અંદર કચરો, આની અંદર કચરો છે તો તમને કદાપી નહીં દેખાતો. કપડાથી આ રીતે સાફ કરી નાખવાનું. જે ઝીણી ધૂળ કે રજ હોય ને તે સાફ થઈ જાય. આની અંદર રજ એવું ઘણું હોય છે, ધૂળ હોય. આપણે જ્યારે પંપમાં દોરું પાણી ભર્યું હોય છે ત્યારે આની અંદર રજ જામી ગઈ હોય છે, જેથી કરીને સ્પ્રે બહુ ઓછો થઈ જાય છે, સ્પ્રે બરોબર લાગતો નથી. આવું એક બુશિંગ હોતે નીકળશે, આવું બુશિંગ એ નીકળશે. બુશિંગ એ કાઢી લેવાનું છે આપણે. બરોબર? પછી કપડાથી લઈ અને આપણે આ સાફ કરી લેવાનું છે. આ રીતે સાફ કરી લેવાનું, જેથી કરીને જે અંદર રજ ને હોય તે સાફ થઈ જાય.
હવે માથેનું જે આ કવર રહ્યું પ્લાસ્ટિકનું તે આપણે કાઢી લઈએ. જ્યારે પ્લાસ્ટિકનું કવર કાઢશો ત્યારે બરોબર સ્પ્રિંગ અહીંયા જે સ્પ્રિંગ નીકળી તેવી સામેની સાઈડ જે આ ડર્ટી દેખાય કવર તેનું એ સાઈડ આપણે એને સ્પ્રિંગ એક બે ખાશે. બધા બુશિંગ છે. સામેની સાઈડના સ્પ્રિંગ બુશિંગ હવે એને આપણે સાફ કરી લઈએ. આ બુશિંગ આ બુશિંગ નીકળી ગયો. આખું આ પ્લાસ્ટિકનું કવર નીકળતું નથી પણ આપણે મહેનત નહીં કરી. આ આખું જે આ પ્લાસ્ટિકનું કવર આખું રહ્યું બરોબર તે નીકળતું નથી. મહેનત જ્યાં નહીં કરી નકર તૂટી જાય તો આપણી પાસે અત્યારે છે નહીં. નવું નાખીએ તો નકર આખી આપણે આની કીટ લેવી પડે. કીટ લઈને આપણે ફિટિંગ કરવું પડે. એટલે તે નીકળતું નથી તો આપણે મહેનત ખોટી કરશો નહીં. જે આમાં નીકળી તમને નહીં દેખાય આમાં નીકળી દોરો પાણી ભર્યું હોય આપણે પંપની અંદર જ્યારે જે ડોર જામી જાય આમાં ડોર નીકળે છે. ડોર છે તે આની અંદર આ રીતે આપણે સાફ કરી લેવાનું છે. ખાસ કાળજી રાખવી કે જ્યારે તમે સાફ કરતા હો ત્યારે બીજો અંદર કોઈ કચરો ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. નકર તો પછી જે પોઝિશન હતી તેની તે જ પોઝિશન રહે. તેના માટેની કાળજી રાખવી. જો આ સ્પ્રિંગ છે. સ્પ્રિંગ રહે બરોબર તે ઉપર નીચે જે રહી ને એ વાઇબ્રેશન થતી હોય. આમાં જે ઓલા મેં તમને પ્લાસ્ટિકને કવર દેખાય તેમાં આમાં વાઇબ્રેશન થતી હોય. આમાં વાઇબ્રેશન થાય તે આ કવરની અંદર હોય. આ રીતે હોય આની ઉપર બરોબર. આ રીતે આમાં વાઇબ્રેશન થાય. જે સ્પ્રિંગ જેટલી કડક ને મજબૂત હોય ને એટલો સ્પ્રે સારો થાય. આ રીતે વાઇબ્રેશન થતી હોય. અને સ્પ્રિંગ થોડીક આપણે લાંબી કરી લેવાની જેથી કરીને આપણે સ્પ્રે સારો મળે. થોડીક લાંબી કરી લેજો. થોડીક જ લાંબી કરજો, બહુ જાજી ન કરતા પાછી. બરોબર બે સરખી થઈ ગઈ છે લાંબી. જ્યારે તમે બુશિંગ કાઢો ત્યારે બુશિંગ નહીં સાફ કરી લેજો. બુશિંગ હંમેશા આડા અવરા હોય તેનું ધ્યાન રાખવાનું. બે બુશિંગ છે. જ્યારે તમે બુશિંગ ફિટ કરો ત્યારે ખાસ કાળજી રાખજો. આ બુશિંગ જે આપણે ઉપરથી ખોલ્યું તેના માટેનું છે. ઉપરની જે સ્પ્રિંગ આવે તેના માટેનું છે. તેને આપણે અહીં ગોઠવી દઈએ. પહેલામાં આ નીચેની જે સ્પ્રિંગ નહીં તેના માટેનું છે.
તેને આપણે અહીંયા ગોઠવી દઈએ. સ્પ્રિંગ લઈ આપણે આમાં વ્યવસ્થિત ધ્યાન રાખીને જ ગોઠવજો મિત્રો. આ રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાની છે અને તેની માથે એક આવું વાઇસર આવશે તે મૂકી દેવાનું છે. આ વાઇસર આ રીતે આમ હાથ ગોઠવવામાં કાળજી રાખજો મિત્રો. આ જે આપણે આ કવર રહ્યો બરોબર, આ કવર વ્યવસ્થિત ફિટિંગ કરી અને તેમાં જે સાઈડમાં બુશિંગ આવે તે ફિટ કરી તેની માથે સ્પ્રિંગ ગોઠવી દેવાની છે. સ્પ્રિંગ ગોઠવી તેની માથેનું આ કવર સાફ કરીને પાછું આપણે આ ગોઠવી દેવાનું છે. આ રીતે ગોઠવી દેવાનું. ગોઠવીને પછી સાથે સાત સ્ક્રૂ આપણે જ્યાં સાથે સાત સ્ક્રૂ રહ્યા બરોબર, પાછા આપણે વ્યવસ્થિત ફિટ કરી દેવાના. જ્યારે માથેનું આપણે કવર ફિટિંગ કરીએ ત્યારે સ્ક્રૂ છે જ ઢીલા રાખવાના અને વ્યવસ્થિત નિરાતે ફિટ કરવાનું. સ્ક્રૂ વારાફરતી ટાઈટ કરી દેવાના ધીરે ધીરે. આ જે સ્ક્રૂ તે વારાફરતી એટલે જેથી કરી ઢીલું ન રહીને ત્યાંથી હવા લીકેજ ન થાય જેથી કરીને આ રીતે આપણે ફિટિંગ કરી લેવાનું છે વ્યવસ્થિત. આ આપણી મોટર ફિટ થઈ ગઈ. વ્યવસ્થિત સાફ કરીને આપણે ફિટિંગ કરી દીધી. તેને ખોલી સાફ સૂફ કરી અને પાછી વ્યવસ્થિત આપણે ફિટ કરી દીધી છે. અને આ જે રહ્યું તે તેનું વાયરિંગ છે. વાયરિંગને જો આપણે ઓલરેડી ક્યાંય અડવાનું છે ને, જ્યારે માથાનું કવર આપણે ફિટિંગ કરીએ ત્યારે ધ્યાન રાખવાનું જે આ વાયરિંગ રહ્યું બરોબર તેને વ્યવસ્થિત કરી દેવાનું છે જેથી કરીને આપણું ઢાંકણું વ્યવસ્થિત ફિટિંગ થઈ જાય. આ વાયરિંગ રહ્યું તે આ રીતે કરી દેવાનું. વાયરિંગને આપણે ક્યાંય ટચ કરવાનું નથી એ ખાસ કાળજી રાખજો. વાયરિંગને આપણે ક્યાંય ટચ નથી કરવાનું. અને આ કવર વ્યવસ્થિત આપણે આની અંદર ફિટ કરી દેવાનું છે. આ રીતે માથેનું કવર આપણે આ રીતે ફિટિંગ કરીએ. આ પંપ આપણો કમ્પ્લીટ. જો મિત્રો આપણો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.